નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર મહિપત, હરિકૃષ્ણ ક્લિનિક ઢસા. આજે આપણે આવ્યા છીએ ઉમરાળા તાલુકાના રંઘોળા ગામે ગૌરીબા તથા પ્રહલાદ દાદાના ઘરે. ગૌરીબાની ઉંમર 65 થી 70 વર્ષની છે. એમને આગળ પાછળ કોઈ જ નથી. દાદા પહેલાં પંચાયતમાં કામ કરતા હતા. હાલ એમની સાથે વીજ કરંટથી એમની આંખો ગુમાવી છે દાદાએ. બા પોતે ખેતરમાં જઈ છૂટક મજૂરી કરે છે. તો ચાલો મિત્રો જોઈએ પરિવાર કઈ રીતે રહે છે, પોતાની આજીવિકા કઈ રીતે ચલાવે છે, પોતાનું ગુજરાન કઈ રીતે ચલાવે છે. તો મિત્રો તમને એક નમ્ર વિનંતી કરીએ છીએ, જો તમને અમારું કાર્ય ગમે તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો છેક સુધી વિડીયોમાં બન્યા રહેજો. મળીએ. શું નામ છે બા? ગૌબેન. દાદા આપણું નામ શું છે? પ્રહલાદભાઈ. બા મારું નામ છે ડૉક્ટર મહિપત, હરિકૃષ્ણ ક્લિનિક ઢસાથી હું આવું છું. બરાબર છે. આજે તમારા ગામમાંથી અમને રેફરન્સ મળ્યો હતો કે અમારા ગામમાં પણ આવા જરૂરિયાતમંદ લોકો રહે છે, તો એમની મદદ કરવી જોઈએ. અમે એક સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ. એમાં જે નિરાધાર પરિવાર હોય એમને અમારાથી બનતી મદદ હોય છે બા, એ અમે અમારાથી બનતું હોય એ કરતા હોઈએ છીએ. તમારી ઉંમર કેટલી થઈ બા? 60 વર્ષ. દાદા તમારી ઉંમર કેટલી થઈ? મારે 60 વર્ષ. બરાબર છે. બા તમારા દીકરા દીકરી કે એવું કઈ? કાંઈ નથી, બે ચીપલ ઉપર. બરાબર છે. અત્યારે બા તમારું ગુજરાન કઈ રીતે ચાલે છે? આની માં જો કઈક વરો આવે ને લગ્ન ગાળો એ દાડીએ જાવ જોડું, ખેતી દાડીએ આ મૂકીને તો જવાય નહીં. દાદા દાદા શું કરે? બેઠા બેઠા. દાદાને કઈ તકલીફ? શું તકલીફ છે બા? તકલીફ કાંઈ નહીં, જો ને આ બેઠા દેખાય ને એટલે પછી એની સેવા તો કરવી પડે. દાદાને આંખે દેખાતું જ નથી. ઠામ કોઈ નહીં. બરાબર છે. દાદા તમે તમારું કામ કઈ રીતે કરો છો? દાદા એમનું કામ કઈ રીતે કરે બા? એ શું કામ કરે? ખાવા પીવાનું? ખાવા પીવાનું એમ કાંઈ લે આખી બે હારું. બે યાર બેસી એટલે દાદાનું ધ્યાન પણ તમે જ રાખો? મારે જ રાખવાનું, બીજું કાંઈ નહીં. અને કોઈ નહીં, નાનું મોટું કોઈ કરવા વાળું નહીં. બરાબર, એટલે બધું મારા માથે જ છે. બરાબર. કઈ નહીં બા, આજે અમે તમારા માટે એક નાની એવી મદદ લઈને જ આવ્યા છીએ. બરાબર છે. હા તે સાહેબ મદદ થાય તો કરો સારું. બરાબર, ગરીબ માણસ છીએ. બરાબર. કઈ નહીં બા, અમે તમારા માટે જે મદદ લઈને આવ્યા છીએ એ અમે તમારા માટે લઈને આવીએ બા, હો ને? કઈ નહીં બા, અમે તમારા દીકરા જ છીએ. બરાબર છે. અને આજના દિવસે બા અમારાથી જે બનતી મદદ હતી એ અમે તમને કરીએ છીએ. આજના દિવસે આ જે બા મદદ મળે છે તમને એ અથર્વ રાહુલભાઈ મેઘાણી તરફથી તમને મળે છે. હું તો એક નિમિત્ત છું. અમારા જેમ સેવા આવતી હોય છે એમ અમે બા સેવા કરતા હોઈએ છીએ.
એટલે અમને એવા આશીર્વાદ આપો કે અમે આ કામ વધારે ને વધારે કરી શકીએ અને તમારી જેમ જે બા નિરાધાર લોકો હોય એમને અમે બા મળી શકીએ. મળી છે. બરાબર છે? સારું ભાઈ સાહેબ, આ તમારો આભાર આવો કે તમે આવું ને આવું કામ કર્યા રાખો અને આગળ તમારી ગાડી હાલ્યા રાખે અને અમારી સેવા કર્યા કરો. બરાબર. ખૂબ ખૂબ તમારો આભાર. તો મિત્રો, તમે જોયું એમ ગૌરીબા અને પ્રહલાદ દાદા ઘરમાં 2 જ જણા રહે છે. એમની આગળ પાછળ કોઈ નથી. આજીવિકા માટે બા પોતે ખેતરમાં જઈ છૂટક મજૂરી કરે છે. દાદાની સાથે એક અકસ્માત બન્યો હતો ભૂતકાળમાં. ઇલેક્ટ્રિસિટીનો શોર્ટ લાગવાના કારણે દાદાએ પોતાની આંખો ગુમાવી છે. દાદા આંખે જોઈ શકતા નથી. દાદાનું બધું જ કામ બાને કરવું પડે છે. તો સોશિયલ મીડિયા વતી મિત્રો તમને એક નમ્ર વિનંતી કરું છું કે તમારી આજુબાજુમાં રહેતા જો કોઈ આવા પરિવાર ફેમિલી હોય, તમારા વિસ્તારમાં જો કોઈ આવા પરિવાર હોય તો એમને આગળ આવો, મદદ કરો અને ખાસ કરીને આવા લોકોની જે નાની મદદ થાય એ કરો, કારણ કે આપણી નાની મદદ આવા લોકો માટે ઘણી મોટી સાબિત થતી હોય છે. ચાલો બા, આજના દિવસે અમે રજા લઈએ, મળીએ. સીતારામ.